રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરાતી પત્રિકા વિશે પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ આપી પ્રતિક્રિયા। રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રિકા વિશે પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પ્રતિક્રિયા આપી છે। ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાએ એસપીને ફરિયાદ કરી છે, પણ આ અગાઉ પણ 4 પત્રિકા ભાજપના આગેવાન અને મહામંત્રી રવિભાઈ માકડિયા વિરોધમાં પૈસા લઈને ટિકિટ આપવામાં આવેલ અને ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠની પત્રિકા પણ આવી હતી। ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાએ એસપીને ફરિયાદમાં આ પત્રિકા ફરતી કરનાર કે છાપનાર પોલીસ તંત્ર કેમ કોઈ પગલાં લેતી નથી। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વિરુદ્ધ પત્રિકા બહાર પડે અને પોલીસ અને ગુજરાતના ગૃહમંત્રી એક્ટિવ થઈ જાય છે અને આરોપીઓ પર પગલાં લેવામાં આવે અને સરઘસ કાઢવામાં આવે, તો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા શું અણમાનીતા છે? ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાની ફરિયાદના આધારે કેમ પગલાં લેવામાં આવતા નથી, ત્યારે લોકોમાં અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું। આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાલડિયાની વિરુદ્ધમાં આક્ષેપ કરતી પત્રિકા ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાએ વાયરલ કરી છે। આ હું નથી કહેતો, અમારા ધારાસભ્યશ્રીએ મીડિયામાં બાઇટ આપીને કહ્યું છે। ધારાસભ્યશ્રીએ એસપીમાં ફરિયાદ કર્યાની વાત કરી છે। આ પહેલી નહીં, આ ચોથી પત્રિકા છે। દરેક વખતે ધારાસભ્યશ્રી ફરિયાદની વાત કરે છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। લોકોની મનની અંદર સવાલ ઉઠે છે કે પોલીસ કે સરકાર એટલા માટે પગલાં નથી લઈ રહી કે આ પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા તો સાબિત નથી થતા ને। જે પત્રિકા વાયરલ કરવામાં આવેલી છે અને અંદરો જૂથવાદ હોય અને એમાં શું લાગે છે તમને? ખુદ ધારાસભ્યશ્રી મીડિયા સામે આવીને કહે છે કે અમારા અસંતુષ્ટ લોકો દ્વારા આ પત્રિકા બહાર પાડવામાં આવી છે। એ ખુદ સ્વીકારે છે અને એ જ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલો અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે। આ પહેલીની ચોથી પત્રિકા છે। ભાજપના મહામંત્રીની વિરુદ્ધમાં પણ આવી પત્રિકા એની અને ધારાસભ્યશ્રી ઉપર આક્ષેપ કરતી પત્રિકા પણ હતી। ધારાસભ્યશ્રીના પીએ ઉપર આક્ષેપ કરતી પત્રિકા હતી। ધોરાજીની અંદર નગરપાલિકાના પ્રમુખ અમારા બેન શ્રી સંગીતાબેન નો દારૂની બોટલ સાથેનો વિડીયો, એની હોકાપીતો વિડીયો ખુદ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વાયરલ કરતા હતા। બેને પ્રમુખ તરીકેથી રાજીનામું આપવું પડ્યું, પણ આ લોકો સામે કોઈ સામે પગલાં લેવામાં નથી આવ્યા। ક્યાંક ભાજપની અંદર અમારા ધારાસભ્યશ્રી કરતા કોઈ મજબૂત જૂથ તો આ બધું વાયરલ નથી કરી રહ્યું ને, એવું લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની પત્રિકા વાયરલ થઈ તો તાત્કાલિક પગલાં લેવાના હતા, તો આની ઉપર કેમ પગલાં નથી લેવાતા ધારાસભ્ય ઉપર? લોકોની અંદર અને અમે વિરોધ પક્ષમાં પણ એ આશ્ચર્યની વાત છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધમાં પત્રિકા વાયરલ થાય, ગુજરાતના ગૃહમંત્રી પોતે વ્યક્તિગત કડક સૂચના આપીને પત્રિકા વાયરલ કરનાર લોકો સામે પગલાં લે, એના સરઘસો કઢાવે, પરંતુ અમારા ધારાસભ્ય વિરુદ્ધમાં 4 પત્રિકાઓ, આ 5મી પત્રિકા છે, તો શા માટે પગલાં લેવામાં નથી આવતા? શું અમારા ધારાસભ્ય ભાજપના અણમાનીતા ધારાસભ્ય છે કે પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા સાબિત થશે તો એ ડરે પગલાં લેવામાં નથી આવતા? એવા લોકોની અંદર સવાલ ઉઠી રહ્યા છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।